વેલકમ બેક। તો તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સૌથી વધુ જિલ્લાના ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે। તો તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। તાપીમાં અવિરત મેઘમહેરથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વ્યારા શહેરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, ડોલવણ, વાલોડ સહિત વિસ્તારોમાં અવિરત વરસાદ યથાવત જોવા મળ્યો છે। તો તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અત્યાર સુધીમાં વ્યારામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વાલોડમાં મુસળધાર 1.25 ઇંચ વરસાદ નોંધાયો। પંચાયત હસ્તકના 3 રસ્તા પણ બંધ થયા છે। ઠેર ઠેર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો। ભારે વરસાદના પગલે વ્યારામાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો। તાપી જિલ્લામાં આજે પણ વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 2 કલાકની અંદર સૌથી વધુ વરસાદ વ્યારા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 63 mm જેટલો નોંધાયો છે, જ્યારે સોનગઢ તાલુકામાં 55 mm જેટલો નોંધાયો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખાસ કરીને જે જિલ્લામાંથી પસાર થતી જે પ્રમુખ નદીઓ છે, પૂર્ણા, અંબિકા, ઓલણ, મીંડોળા જેવી નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। તો આજે જે રીતે સવારથી જ વરસાદ વરસ્યો છે, જેને પગલે ખાસ કરીને વ્યારા નગરની જે શાળાઓ છે એમાં પણ હાલ તંત્ર દ્વારા રજા જાહેર કરી